હેલો મિત્રો, હું છું પરમા સુભાષ. એસપી ઓનલાઈન ટ્યુશન ક્લાસીસમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે વિદ્યાર્થી મિત્રો આપણે ધોરણ 11 ત્રીજું ચેપ્ટરની અંદર માનવ વિકાસ વિશે ભણવાના છે. માનવ વિકાસની અંદર આપણે આવતા ચેપ્ટરની અંદર ભણ્યા કે ભાઈ બોધાત્મક વિકાસ. બોધાત્મક વિકાસના 4 તબક્કાઓ વિશે આપણે માહિતી જોઈ હતી. એની અંદર આપણે સંવેદનાત્મક અને પૂર્વ ક્રિયાત્મક તબક્કા વિશે ચર્ચા કરી હતી. તો આજે બીજા આપણે 2 મુદ્દા વિશે ભણવાનું છે, મૃત ક્રિયાત્મક અને અમૃત ક્રિયાત્મક તબક્કા વિશે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ. મૃત ક્રિયાત્મક તબક્કાને આપણે કયા નામથી ઓળખવામાં આવે છે? તો મૃત ક્રિયાત્મક તબક્કાને આપણે પદાર્થલક્ષી ક્રિયાત્મક તબક્કો તરીકે ઓળખવામાં આવે છે. બીજું છે એ લગભગ 7 થી 12 વર્ષના ગાળાને મૃત ક્રિયાત્મક તબક્કો ગણવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન પૂછાય કે મૃત ક્રિયાત્મક તબક્કો કેટલા સમયગાળા સુધી ગણવામાં આવે છે? તો 7 થી 12 વર્ષના તબક્કાને ગણવામાં આવે છે. આ તબક્કામાં બાળક ભૌતિક રીતે હાજર દેખાતી અને હાથમાં પકડી શકાય એવી જ વસ્તુઓ વિચાર કરી શકે છે. ભૌતિક એટલે જોઈ શકાય, સ્પર્શી શકાય એવી વસ્તુઓ પોતે વિચારે છે કે જેમ પ્રમાણે એ સાંભળી શકતું નથી. એ સ્પર્શ કરી શકે છે, જોઈ શકે છે, અડી શકે છે એવી વસ્તુઓને તેઓ ધારણાત્મક કે અમૃત ખ્યાલો અંગે તર્ક કરી શકતા નથી. તેઓ તર્ક વિચારણા કરી શકતા નથી, ધારણા બાંધી શકતા નથી, કલ્પના કરી શકતા નથી. વર્ગીકરણ કરી શકે છે. શું કરી શકે છે? વર્ગીકરણ. દાખલા તરીકે સીતા ગીતા કરતા જાડી અને નીતા ગીતા કરતા પાતળી છે, તો કોણ વધારે જાડું છે, જાડું કહેવાય? આવા પ્રશ્નોમાં આ ઉંમરના બાળક ગૂંચવાઈ જશે. એટલે આ પ્રશ્નોની અંદર એ પોતે જવાબ નહીં આપી શકે, ગૂંચવાઈ જશે. કોણ કોણ કરતા જાડું છે, કોણ કોના કરતા પાતળું છે. પણ જો વર્ગીકરણ કરવામાં આવે તો સીતા ગીતા અને નીતા સાથે ઊભા અને રામીને ઊભા છે તો રાખીને બાળકને પ્રશ્ન પૂછીએ તો સાચો જવાબ આપણને મળી જશે કે સૌથી વધારે જાડું કોણ છે. તો વિદ્યાર્થી મિત્રો આ તો આપણો અમૃત ક્રિયાત્મક તબક્કો. બીજો છે અમૂર્ત ક્રિયાત્મક તબક્કો. અમૂર્ત ક્રિયાત્મક તબક્કાને આપણે ક્રિયાશક્તિ વિકાસ થાય છે. આ તબક્કાની અંદર 12 વર્ષ પછીનો સમયગાળો ગણવામાં આવે છે. તો આપણે જોઈએ આ તબક્કામાં તાર્કિક વિચારણા અને અનુમાન શક્ય બને છે, કારણ કે બાળક થોડું મોટું થાય છે અને પરિપક્વતા થોડી બને છે, એટલે પોતે વિચારી શકે છે, તર્ક કરી શકે છે. તેઓ અમૃત વિચારણા કરી શકે છે. દાખલા તરીકે સ્વચ્છતા વિશે પોતે વિચાર કરી શકે છે. લોકશાહી જેવા ખ્યાલો પોતે સમજણ થાય છે અને દ્રષ્ટાંતો સાથે સમજાવી તો સમજી શકે પણ છે. અને ધારણાઓ પણ કરી શકે છે, કલ્પનાઓ કરી શકે, ધારણાઓ કરી શકે, તર્ક કરી શકે છે. જો કે આ ઉંમરના બધા જ બાળકો આટલી વિકસિત વિચારણા માટે સક્ષમ હોય એવું બનતો નથી. જો અહીંયા ખાસ ટોપિક કીધો છે 12 વર્ષ પછીના ઉંમરના બાળકો બધા જ એવું તર્ક વિચારણા કરી શકશે, બધા જ બાળકો વિકસિત હશે એવું વિચારણા કરી શકશે એવું બધું હોતું નથી, બધા બાળકોની અંદર હોતું નથી. આ હતા બોધાત્મક વિકાસના સિદ્ધાંતોના 4 તબક્કા જે જીન પિયાજે આપેલા છે, સ્વિટ્ઝરલેન્ડના મનોવૈજ્ઞાનિક છે, સ્વિસના. હવે આપણે જોઈએ કોહલબર્ગનો નૈતિક વિકાસનો સિદ્ધાંત. કોહલબર્ગનો નૈતિક વિકાસના સિદ્ધાંતની અંદર કોહલબર્ગે શોધ્યું છે કે વર્તનની નૈતિકતા અને અનૈતિકતા વિશે બાળકને માંડી પુખ્ત સુધીના વ્યક્તિ નિર્ણયો જુદા જુદા તબક્કામાં પસાર થાય છે. તો કયા? તો વર્તનની અંદર નૈતિકતા પણ અને અનૈતિકતા બંને જોવા મળે છે. પ્રમાણિકતા વિશે તો બાળકથી માંડીને પુખ્ત વયના વ્યક્તિ નો નિર્ણય જુદા જુદા તબક્કામાં પસાર થાય છે. એ માટેના સંશોધનો પણ તેને નીચેની વાર્તાઓ, જુદી જુદી વાર્તાઓના આધારે વ્યક્તિ આપી શકાય છે. દાખલા તરીકે એક વાર્તા એવી છે, એક વ્યક્તિની પત્ની બીમાર પડે છે. એ પત્ની તબીબી જોડે સારવાર લેવા જાય છે. સારવાર લેવા જતા એ વ્યક્તિને જો ખર્ચ છે એ $200 છે અને દવાનો ખર્ચ પણ $200 જેટલો છે. હવે એ દવાખાનાની અંદર જાય છે. દવા એ મેડિકલ સ્ટોરની અંદર એ દવા લેવા મોકલે છે. ત્યારે જે મેડિકલ સ્ટોર વાળો જે વ્યક્તિ છે એના સિવાય બીજી કોઈ જગ્યાએ દવા નહોતું આપતો.
ત્યારે એ વ્યક્તિ $200 જગ્યાએ $2000 રૂપિયાનું એ પોતે કરે છે, કારણ કે એ પોતાને પણ કમાવું હતું અને પેલા વ્યક્તિ જોડે એ બધા સંબંધીઓ જોડેથી પૈસા ભેગા કરીને પોતે અડધી રકમ ભેગી કરેલી. એ વ્યક્તિને આખી સિચ્યુએશન સમજાવી, પણ મેડિસન વાળો જે વ્યક્તિ છે એ સમજતો નથી. મારે ભાઈ બધા આવું કરે, મારે કમાવાનું છે, તે પોતે આપતો નથી. તો એ વ્યક્તિ શું કરશે કે એ વ્યક્તિ એ મેડિસનની દવા, જે દવાખાનું છે એ મેડિસન છે મેડિકલ સ્ટોર, એની અંદર ચોરી કરશે અને પોતે દવા પ્રાપ્ત કરે છે અને પોતાની પત્નીને બચાવે છે. તો આવા પ્રશ્નો દરેક વ્યક્તિને પૂછવામાં આવે છે કે શું વ્યક્તિએ ચોરી કરી યોગ્ય છે કે અયોગ્ય છે? તો ઘણા બધા વ્યક્તિએ કીધું અયોગ્ય છે, યોગ્ય છે. અલગ અલગ મંતવ્યો જોવા મળે છે. બીજાની અંદર જોયું, બીજા વર્તનની અને કક્ષાની અંદર જોવે છે તો વ્યક્તિને વર્તન યોગ્ય છે, કારણ કે પોતાની પત્નીને બચાવવાની હોય છે. આ અલગ અલગ જે વ્યક્તિને પૂછે, પોતાના વર્તનની સાપેક્ષતાએ પોતે જે કરેલું વર્તન છે એ યોગ્ય છે, કારણ કે પોતાની પત્નીને બચાવવાનું હોય છે. તો એ નૈતિકતા જોવા મળે છે, કારણ કે પ્રથમ પોતાની નૈતિકતા છે, પ્રમાણિકતા છે કે પોતાની પત્નીને બચાવવાનું છે, એના માટેની છે. ત્રીજા કક્ષાની અંદર જોવા મળે છે આપણને. આમ કોહલબર્ગે નૈતિકતાનો 3 સ્તરીયનો વાદ આપ્યો છે. તો કોહલબર્ગે કયા 3 સ્તરીય વાદ અને 3 સ્તરો એકબીજા ઉપર અસર જોવા મળે છે, જેના દ્વારા બાળકોના સમગ્ર નૈતિક વિકાસ થાય છે. આ વિકાસમાં પરાગતિની અસર હોતી નથી, એટલે કે ઉલટી અસર જોવા મળતી નથી, ઉલટી દિશામાં જોવા મળતું નથી. જે બૌદ્ધિક વિકાસ પામેલું બાળક અવિકસિત થતો નથી અને પાછું જતું પણ નથી. એ પાછલી અવસ્થામાં જતું નથી. જે વિકાસ થઈ ગયો છે એ વિકાસ થવાનો છે, પાછળ એનો વિકાસ નહીં થાય એવું નથી, એટલે પાછળ જતું નથી. તો આ હતા વિદ્યાર્થી મિત્રો માનવ વિકાસની અંદર આપણે જોયું કોહલબર્ગનો નૈતિકતા વિકાસનો સિદ્ધાંત અને બોધાત્મકનો સિદ્ધાંત. આવતા લેક્ચરની અંદર આપણે મનોવિશ્લેષકવાદનો સિદ્ધાંત, જે સિગમન્ડ ફ્રોઈડ વિયેનાના જે મનોવૈજ્ઞાનિક છે એના વિશે આપણે ભણવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, જો આપનો આ વિડીયો સારો લાગે તો આપના વિદ્યાર્થી મિત્રોને, આપના સંબંધીઓને શેર કરજો, લાઈક કરજો, સબસ્ક્રાઇબ કરજો, જેથી કરીને હું વધારે તમને સારી રીતે માર્ગદર્શન આપી શકું અને તમારા ધોરણ 11 ની અંદર મનોવિજ્ઞાન જેવા વિષય, જે અઘરા વિષયો છે એ તમને ઈજી રીતે સમજાવી શકું. આપણા કોમેન્ટ બોક્સની અંદર આપનો અભિપ્રાય જરૂરથી લખજો. જય હિન્દ, જય ભારત.